અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં કેરીનો મનોરથ યોજાયો। ભક્ત દ્વારા અલગ અલગ જાતની કેરીઓ ધરાઈ હતી। અધિક માસે શામળિયાના વિશેષ દર્શન યોજાયા છે। મંદિરના ગર્ભગૃહમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। શામળિયાને સોનાના આભૂષણો પહેરાવવામાં આવ્યા છે। તો આજથી અધિક માસની શરૂઆત થઈ છે, ત્યારે શામળાજીમાં કેરી મનોરથ યોજાયો હતો, જેમાં વૈષ્ણવ ભક્તો દ્વારા અલગ અલગ જાતની કેરી છે શામળાજીને ધરવામાં આવી હતી અને આ મનોરથમાં મોટી સંખ્યામાં દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા। અધિક મહિના પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે અમને અહીંયા કેરી મનોરથ કરવાનો લાભ મળ્યો છે। ભગવાનની ખૂબ જ કૃપા થઈ છે અમારા પર। અમારા પિતાશ્રી બી દર પૂનમે અહીંયા મંદિરમાં અચૂક આવતા હતા અને એ જે અમને પ્રેરણા થઈ આજે અમે આ મનોરથ કેરીનો કર્યો છે। ભગવાન શામળાજીને સુંદર મજાનું કેરીનું મનોરથ કરવામાં આવ્યું છે। યજમાન શ્રી અમારા શામળાજીના લોકલ છે, જે ડૉક્ટર મહેશ શાહ છે, એમના દ્વારા સુંદર મજાનું આ મનોરથનું આયોજન કર્યું છે। લાખો લોકો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। એમાં આજે પુરુષોત્તમ માસ એટલે ભગવાન વિષ્ણુનો પવિત્ર અને પુણ્યકારી માસ છે। આજ રોજથી પ્રારંભ થતો આ પવિત્ર માસ દરમિયાન ભગવાનનું નામ સ્મરણ, ભજન, કીર્તન, સ્મરણ, પૂજન આદિ જે કાંઈ ભક્તો દ્વારા થશે એ પરમાત્મા સુધી પહોંચશે એવું શાસ્ત્રનું વિધાન છે।